हरिः ओम् श्री गुरुभ्यो नमः हरिः ओम् आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदम् माहं ब्रह्म निराकुर्य मा ब्रह्म निराकरोत् अनिराकरणमस्तु निराकरणं मे अस्तु तदात्मनि निरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु ते मयि सन्तु। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयम् करुणालयम् नमामि भगवत्पादम् शङ्करम् लोकशङ्करम् शङ्करम् शङ्कराचार्यम् केशवम् बादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। निधये सर्वविद्यानां विशदे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः। ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। न तत्र चक्षुर्गच्छति न वाग्गच्छति नो मनो न विद्मो न विजानीमः अथैतदनुशिष्याद् अन्यदेव तद्विदितादथो अविदितादधि इति शुश्रुम पूर्वेषाम् येनस्तद्व्याचचक्षिरे। भाष्य पाना नंबर 42 नीचे थी बीजो विरोधः। विरोधः इति चेत न अन्यत्वात् स्वरूप विज्ञाने विज्ञानस्वरूपत्वात् विज्ञानानन्तरम् न अपेक्षते इति एतत् असत दृश्यते हि विपरीत ज्ञानम् आत्मनि सम्यक् ज्ञानम् च न जानामि आत्मानम् इति श्रुतेश्च
तत्त्वमसि आत्मानमेव अवेत एतं वै तमात्मानं विदित्वा इति च सर्वत्र श्रुतिषु आत्मविज्ञाने विज्ञानान्तर अपेक्षत्वं दृश्यते इति चेत् तस्माद् प्रत्यक्ष श्रुति विरोधः इति चेत् न कस्मात् अन्यो हि सह आत्मा बुद्ध्यादि कार्यकरण संघात अभिमान संतान अविच्छेद लक्षणः अविवेकात्मकः बुद्धि अवभास प्रधानः चक्षुरादिकरणः नित्य चित्स्वरूप आत्मनः सारः यत्र अनित्यं विज्ञानम् अवभासते बौद्ध प्रत्ययानाम् आविर्भाव तिरोभाव धर्मकत्वात् तद्धर्मतया एव विलक्षणम् अपि च अवभासते अंतःकरणस्य मनसो अपि मनः अंतर्गतत्वात् सर्वान्तरश्रुतेः नहि आत्मानः अन्यत्र विज्ञानम् अस्ति. ગઈકાલે આપણે ભાષ્ય જોયું કે આત્માથી અન્ય કોઈ ચૈતન્ય છે જ નહીં. જે પણ કઈ છે એ ચૈતન્ય સ્વરૂપ આત્મા માત્ર છે. અને જો એ ચૈતન્ય સ્વરૂપ સ્વતઃસિદ્ધ સ્વપ્રકાશ આત્મા છે તો અન્ય કોઈ વિજ્ઞાનની અન્ય ચૈતન્યની એને અપેક્ષા છે જ નહીં. અને એટલે પ્રદીપનો દ્રષ્ટાંત આપતા કીધું કે જેમ જે પ્રદીપ છે એને બીજા પ્રકાશની આવશ્યકતા નથી, એ જ રીતે ચૈતન્યને બીજા વિજ્ઞાનની આવશ્યકતા છે જ નહીં. અને એટલા માટે કીધું વિદિતમ અવિદિતમ અન્ય. એટલે પૂર્વ પક્ષી હવે વિરોધ કરે, વિરોધ હતી કે આ તો વિરોધ થઈ ગયો. કેમ? વિદિત અને અવિદિત એમ કહો તો બંને તો વિરોધી છે. જો વિચારો તો કે શંકરાચાર્યજી કહે છે ના, એમાં કોઈ વિરોધ નથી. કેમ? ચેત ન અન્યત્વાત. જો વિચારો વિદિત અને અવિદિત થી અન્ય આત્મા છે એવું દર્શાવવામાં આવી રહ્યું છે. તો કેમ એવું દર્શાવવામાં આવ્યું? કારણ કે બીજું છે જ નહીં. બીજું એટલે અન્ય. જો સમજો આત્માથી અન્ય બીજું કઈ છે જ નહીં. પહેલા તમે આત્માથી અન્ય કોઈ વસ્તુના અસ્તિત્વને સ્વીકારો છો અને પછી તમે એમ કહો છો કે આત્મા આવો છે. પણ આત્માથી અન્ય કઈ છે ખરું? સર્વમ ખલ્વિદમ બ્રહ્મ જયારે એમ કહેવામાં આવે તો અહીંયા જે કઈ છે સર્વ બ્રહ્મ માત્ર જ છે. અને જયારે સર્વ બ્રહ્મ માત્ર છે તો સર્વ બ્રહ્મ છે જ. અને જે વિદિત અને અવિદિત છે એ મિથ્યા છે, સ્વપ્ન છે. સ્વપ્ન વિચાર સમાન છે, તમે એને માની રહ્યા છો. ઘડો છે, નામ રૂપ છે એમ તમે માનો છો, પણ ખરેખર જુઓ તો ત્યાં માટી માત્ર જ છે. મૃત્તિકેત્યેવ સત્યમ. પણ નામ અને રૂપ ને સત્ય માનીને ચાલી રહ્યા છીએ. આ જે વિષય છે એને સત્ય માનીને ચાલી રહ્યા છીએ. એટલે એટલા માટે કેવું પડ્યું કે વિદિત અને અવિદિત આ જે પણ કઈ છે એનાથી કેવું છે? અન્યત્વાત. માટીમાં ઘડા નામની વસ્તુ છે જ નહીં. જો સમજો ઘડો માટીથી ભિન્ન નથી.
જો આ સમજો, આ સમીકરણ આપણા મગજમાં બરાબર બેસવું જોઈએ. ઘડો માટી છે, પણ માટી ઘડો છે? જો વિચારી, એનો અર્થ શું થયો? માટીમાં ઘડા નામની વસ્તુ છે ખરી? છે જ ને. તો જ્યારે માટીનું જ્ઞાન આપવાનું હોય ત્યારે શું કહેવું પડે? આ ઘડો માટી નથી એમ કહેવું પડે. એટલે માટીમાં ઘડાપણું છે જ નહીં. ઘડાપણું પણ નથી, ઘડાના કારણપણું પણ નથી. વિદિત એટલે કાર્ય થઈ ગયું, અવિદિત એટલે કારણ થઈ ગયું. કાર્ય અને કારણ બંનેથી જે પર આત્મા છે, બંનેથી અન્ય છે આત્મા. જો ગીતામાં પણ ભગવાને 15મા અધ્યાયમાં જ કરવું પડે. ક્ષરસ સર્વાણી ભૂતાની કૂટસ્થો અક્ષર ઉચ્યતે. આ સંપૂર્ણ જગત ક્ષર છે, એનું જે કારણ છે કૂટસ્થ માયા છે, જે અક્ષર છે. પણ આત્મા કોણ છે? ઉત્તમ પુરુષસ્તુ અન્ય. પણ આ બધાથી કેવો છે? ક્ષર અને અક્ષર થી કોણ છે? અન્ય છે. જો સમજો, આ અન્ય શબ્દ અહીંયા સમજવાનો. અન્ય દેવ તદ વિદિતાદ અથ અવિદિતાદ અધિ. તો અન્ય છે આત્મા નથી. ક્ષર પણ નથી, અક્ષર પણ નથી. દ્વાવિમો પુરુષ, આ બે પુરુષ છે. એક ક્ષર પુરુષ છે, બીજો અક્ષર પુરુષ છે. પણ જે પુરુષોત્તમ છે એ કોણ છે? ઉત્તમ પુરુષસ્તુ અન્ય પરમાત્મેતિ ઉદાહૃતમ. અક્ષર અને અક્ષર થી પર એ પરમાત્મા તત્વ છે. અને એટલા માટે કેવું પડ્યું? અન્ય દેવ. શંકરાચાર્ય શું કહે છે? અન્યત્વ. આ બધાથી અન્ય આત્મા છે, જે જ્ઞાતા છે, જે વિજ્ઞાન સ્વરૂપ છે. અને એનું જ્ઞાન કરાવવું હોય તો કાર્ય અને કારણથી ઉપર ઉઠવું જ પડશે આપણે. અને કાર્ય કારણથી આપણી બુદ્ધિને ઉપર ઉઠવા માટે આપણને કહેવામાં આવ્યું કે વિદિત અને અવિદિત છે અન્ય છે. તો કે ના ના, તમે આવું કેવી રીતે કહી શકો? આપણે શું કીધું? બે વસ્તુ કીધી. એક તો અન્ય છે એવું કીધું, બીજું એવું કીધું કે બીજા કોઈ પણ પ્રકારના વિજ્ઞાનની પ્રમાણ પ્રવૃત્તિની આવશ્યકતા નથી. એટલે હવે આ પૂર્વ પક્ષી જો સમજજો, આપણો જ પક્ષ પકડીને, આપણા જ મંત્રો પકડીને આપણને પ્રશ્ન કરે છે. કેમ? આપણે શું કીધું? અન્ય કોઈ વિજ્ઞાનની અપેક્ષા પણ નથી, પણ પ્રમાણ પ્રવૃત્તિની અપેક્ષા નથી, આત્માને જાણવાની પણ અપેક્ષા નથી. એટલે હવે બહુ સુંદર, જો આપજો પૂર્વ પક્ષી લાગે તો સિદ્ધાંત જેવું, કારણ કે આપણો જ સિદ્ધાંત એ રજૂ કરે. એટલે શું કે છે? સ્વરૂપ વિજ્ઞાને વિજ્ઞાન સ્વરૂપત્વાદ વિજ્ઞાનંતરમ ન અપેક્ષતે ઇતિ એતદ અસત. અસત એટલે ખોટું છે. તમે એમ કહો છો કે વિજ્ઞાન સ્વરૂપ આત્મા હોવાથી સ્વરૂપ વિજ્ઞાનની અપેક્ષા નથી, એવું તમે જે કહી રહ્યા છો એ વસ્તુ કેવી છે? અસત છે. એ ખોટું જ છે. કેમ? દૃશ્યતે એ જોવામાં તો આવે જ છે. જો સમજ, શું જોવામાં આવે છે? આત્મ તત્વને જો તમે એમ કહેતા હોય કે આત્મ તત્વનું જ્ઞાન શક્ય નથી, કારણ કે સ્વયં જ્ઞાન સ્વરૂપ છે. તો કે જ્ઞાન સ્વરૂપ આત્માને જાણવાની જરૂર નથી એવું તમે કહો છો, પણ જોવા મળે જ છે કે લોકો આત્માને જાણે છે. કઈ રીતે જાણે? તો કે બે રીતે જાણે છે. વિપરીત જ્ઞાનમ આત્મની ઇત્યર્થ. સમ્યક જ્ઞાનમ છે. બે પ્રકારના જ્ઞાન આત્મામાં જોવા મળે. એક અજ્ઞાનીનું વિપરીત જ્ઞાન છે, એટલે કે આત્માને શું કરે? આત્મા નિત્ય ચૈતન્ય સ્વરૂપ હોવા છતાં પણ એને જીવ, સંસારી, કર્તા ભોગતા માની જ રહ્યો છે. તો કર્તા ભોગતા જે માની રહ્યો છે, કોને માની રહ્યો છે? શરીરને માની રહ્યો છે કે પોતાને આત્માને માની રહ્યો છે? પોતાને આત્માને કઈ રીતે જાણે છે? કર્તા ભોગતા તરીકે, જીવ તરીકે, સંસારી તરીકે જાણી જ રહ્યો છે. તો તમે કેવી રીતે કહી શકો આત્માને જાણી શકાય નહીં? વિજ્ઞાન અપેક્ષા નાસ્તિ, આત્માના જ્ઞાનની અપેક્ષા નથી એવું તમે કહો છો, પણ આ તો અનુભવ છે લોકોનો. બીજું, સમ્યક જ્ઞાનમ છે. સમ્યક જ્ઞાન પણ છે જ, તો વિપરીત જ્ઞાન પણ આત્મા વિશે જોવા મળે છે, સમ્યક જ્ઞાન પણ આત્મા વિશે જોવા મળે જ છે. અને હું કહું છું એમ નહીં, ન જાનામી આત્માનમિતિ છે એટલું જ નહીં, હું આત્માને જાણતો નથી એવો પણ અનુભવ છે. જો વિચારી જોજો, હું આત્માને જાણતો નથી, અથવા આત્માને જાણે છે પણ વિપરીત જાણે છે, અથવા આત્માને સારી રીતે જાણે છે. આ પ્રયોગ તો તમે જ લોકો કરો છો, હું તો કરતો જ નથી. જો પૂર્વ પક્ષી કે છે, આ સમજો. એટલું જ નહીં, શ્રુતિમાં તો સ્વયં કે છે
આ તમે તમારો સિદ્ધાંત શું કામ લગાવો? શ્રુતિ માતા સ્વયં કે છે તત્વમસી ઇતિ. આ જગત કારણ બ્રહ્મ આત્મા છે એવું શ્રુતિ માતા સ્વયં કે છે. તો આ તો કીધું જ વિચારજો. આત્માનમેવ અવેત. આ પ્રકારે આત્માની જે રક્ષા કરે છે, આત્માને જે જાણે છે, તમેવ એતમ એવ તમ આત્માનમ વિદિત્વા, એ આત્માને જાણીને, આવું શ્રુતિ માતામાં જ છે. તો આત્માને જાણવાની અપેક્ષા નથી એવું તમે કઈ રીતે કહી શકો? શ્રુતિ માતા સ્વયં આત્માના જ્ઞાનની ચર્ચા કરે છે, સ્વયં આત્માને જાણીને એવી ચર્ચા કરે છે. ઇતિ ચ પછી કે છે આ તો તમને 2-3 કીધા, પણ શું છે? સર્વત્ર શ્રુતિ, શું સંપૂર્ણ શ્રુતિમાં તમે જુઓ આત્મવિજ્ઞાને વિજ્ઞાનંતરમ અપેક્ષત્વમ દૃશ્યતે. આ આત્માને જાણવા માટેની અપેક્ષા જોવા મળે જ છે. આ પ્રકારે આત્માને જાણવો જોઈએ. ભગવાન ગીતામાં કહેતા જ રહે આ પ્રકારથી તું મને જાણી લે, તો જાણવાની અપેક્ષા તો થઈ જ છે. અને જાણવાની અપેક્ષા થઈ હોય તો બીજો જાણવા વાળો તો હોવો જોઈએ કે વિજ્ઞાન અંતરમ અપેક્ષા. જો વિચાર, તમે કહો એક પ્રકાશ માટે બીજા પ્રકાશની આવશ્યકતા નથી, પણ અહીંયા તો કહેવામાં આવી જ રહ્યું છે. તો તમે કઈ રીતે કહી શકો કે આવું શક્ય જ નથી? કેમ? સર્વત્ર શ્રુતિષુ આત્મવિજ્ઞાને વિજ્ઞાનંતર અપેક્ષત્વમ દૃશ્યતે. આવી અપેક્ષા હોય એવું જોવા મળે જ છે. તસ્માત પ્રત્યક્ષ શ્રુતિ વિરોધ ઇતિ છે. જો તમે એમ કહો કે આત્માના વિજ્ઞાન માટે અન્યની અપેક્ષા નથી, તો તમે કોનો વિરોધ કરી રહ્યા છો? પ્રત્યક્ષ શ્રુતિ વિરોધ. જો આને શું કહેવાય? પ્રત્યક્ષ શ્રુતિ એટલે સીધું જ છે. શ્રુતિમાં સીધું જ કહેવામાં વિદિત્વ. તો જે શ્રુતિ કહી રહી છે એનો તમે કોનો વિરોધ કરી? પ્રત્યક્ષ શ્રુતિનો વિરોધ કરી રહ્યા છો. હું કઈ મારો પોતાનો અર્થ લગાવતો જ નથી, આ તો શ્રુતિની જ વાત તમને કરું છું. એટલે તમે કઈક બીજું કહી રહ્યા છો, હું તો શ્રુતિ કહે છે એ જ કહી રહ્યો છું. અને આ રીતે પ્રત્યક્ષ વિરોધ જોવા મળે છે. ઇતિ છે. આવું આપણે વિચારીએ તો શંકરાચાર્યજી કે છે ના. જો આ સમજ ના. કસ્માત, શા માટે? અન્યો હિ સહ આત્મા. જ્યારે પણ એવું કહેવામાં આવે કે એ આત્માને જાણે છે, તો એ જે આત્માને જાણે છે ખરેખર આત્મા છે ખરો? જો આ સમજ. શંકરાચાર્યજી જવાબ આપે ને પાપવા જોઈએ. એમ કે છે કે હું આત્માને જાણું છું. તો એ કયો આત્માને જાણે છે? એટલે શંકરાચાર્ય કે છે અન્યો હિ સહ આત્મા. એ જે આત્માને જાણે છે કયો છે? બુદ્ધ્યાદિ કાર્યકરણ સંગાત અભિમાન સંતાન અવિચ્છેદ લક્ષણ અવિવેકાત્મક. એ જે આત્માને જાણે છે કયો છે? કાર્યકરણ સંગાત, દેહ અભિમાન સહિત આત્માને જાણી રહ્યો છે. પણ આત્મા તો કેવો છે? અન્યો હિ સહ. આ બધાથી પણ આત્મા શું છે? અન્ય છે. બુદ્ધ્યાદિ જે કાર્યકરણ સંઘાતમાં જ એ આત્મબુદ્ધિ કરીને બેઠો છું. હું દેહ છું, હું મન છું, હું બુદ્ધિ છું. અને બધો વ્યવહાર પણ કઈ રીતે ચાલી રહ્યો? ચૈતન્ય આત્માની દ્રષ્ટિએ વ્યવહાર થઈ રહ્યો છે. મને તાવ આવ્યો ને હું પડી ગયો, મને ગમતું નથી, હું અજ્ઞાની છું, મને ભૂખ લાગી. આ બધું કોની દ્રષ્ટિએ છે? નિત્ય ચૈતન્ય આત્માની દ્રષ્ટિએ છે કે દેહાદિ સંઘાતની દ્રષ્ટિએ? એટલે શંકરાચાર્યજી કે છે તમે જે આત્માની ચર્ચા કરી રહ્યા છો, એ આત્માને તમે જે રીતે ઓળખો છો એ આત્મા તો કેવો છે? અન્યો હિ સહ આત્મા. એનાથી તો આત્મા અન્ય જ છે. કે શંકરાચાર્યજી કે છે અવિવેકાત્મક. આ આત્મામાં શું કરી દીધો છે? અવિવેક કર્યો. જો આ સમજ. એટલા માટે આત્મજ્ઞાન કહેવા કરતા પણ એને વિવેક વિચાર કહેવામાં આવે. સંપૂર્ણ વેદાંત જે છે, જો તત્વબોધમાં પણ આપણે પ્રારંભ કર્યો, સાધન ચતુષ્ટયની ચર્ચા પૂરી થઈ ગઈ, પછી શબ્દ કયો ગયો? અથ તત્વ વિવેક પ્રકાર વક્ષ્યામઃ. હવે અમે તમને શું કહીશું? આ તત્વના વિવેકનો પ્રકાર તમને જણાવીશું. સંપૂર્ણ વેદાંત એટલે વિવેક છે. કેમ? પેલો અન્ય અધ્યાસ થઈ ગયો છે. અયત તપ્ત પિંડવત.
લોખંડનો ગરમ ગોળો એમ જયારે કહીએ તો લોખંડ અને અગ્નિ બે એક થઈ ગયા છે. હવે વિવેક દ્વારા બેને શું કરવાની જરૂર છે? અલગ કરવાની જરૂર છે. જો ગીતામાં પણ ભગવાન આપણને વિવેક જ કરાવે છે. દેહિનોસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા તથા દેહાંતર પ્રાપ્તિ. આ શરીરમાં યુવા અવસ્થા છે, શરીરમાં કુમાર અવસ્થા છે, આત્માની નથી. એનો શું થયો? આત્મા અને અનાત્માનો ભગવાન શું કરાવી રહ્યા? વિવેક કરાવી રહ્યા છે. એ જ રીતે આપણે પોતાને કર્તા ભોગતા માની રહ્યા છે. આ મનનો સ્વભાવ છે. કર્તૃત્વ ભોક્તૃત્વ એ મન બુદ્ધિનો સ્વભાવ છે. એ કર્તૃત્વ ભોક્તૃત્વ પોતાના પર આરોપ કરીને, અધ્યારોપ કરીને શું કહીએ છે? મેં આ કર્મ કર્યું, મને આ કર્મ ફળ મળવું જોઈએ. તો ભગવાને શું કીધું? એનમ વેત્તિ હંતરમ યશ્ચૈનમ મન્યતે હતમ ઉભવતૌ ન વિજાનીતઃ. જે પોતાને હનન ક્રિયાનો કર્તા માને છે અથવા જે માને છે હનન ક્રિયા મારા પર થઈ રહી છે, એ મારા હું ભોગવી રહ્યો છું, બંને જણા આત્માને જાણતા નથી. કેમ? કારણ કે આત્મા કરતા પણ નથી, આત્મા ભોગતા પણ નથી. તો પહેલા સ્થૂળ શરીરનો વિવેક કરાવ્યો, પછી સૂક્ષ્મ શરીરનો વિવેક કર્યો. આમ શંકરાચાર્યજી કહે છે અવિવેકને કારણે જ એ પોતાને શું માની લે છે? આ કાર્યકરણ સંઘાતમાં જ આત્મ અભિમાન કરીને બેઠો છે અને પછી એનાથી એનો વિચ્છેદ થતો જ નથી. અવિચ્છેદ લક્ષણ અવિવેકાત્મક. આ એનો શું છે? અવિવેક છે. અને આ જન્મમાં કરેલો અવિવેક નથી. સંતાન અવિચ્છેદ, સતત જન્મથી પોતાને દેહ મન બુદ્ધિ માનતો આવ્યો અને એનું સંતાન વિચ્છેદ, એનો વિચ્છેદ થતો જ નથી. અને ક્યાં સુધી વિચ્છેદ નહીં થશે? જ્યાં સુધી આ તત્વ વિવેક કરશે નહીં, આત્મા અનાત્માનો વિવેક કરવામાં આવશે નહીં, ત્યાં સુધી આ સંતાન વિચ્છેદ જે છે શું છે? અશક્ય જ છે. એટલું જ નહીં, પણ આવું થયું કેવી રીતે? આ શરીરને હું શું કામ આત્મા માનું? આ શરીર તો મને ખબર જડ છે, પણ આ શરીરને મેં આત્મા કેમ માની લીધું? જો સમજ, આ મન બુદ્ધિને આપણે આત્મા કેમ માનીએ છીએ? એટલે શંકરાચાર્યજી કહે છે બુદ્ધિ અવભાસ પ્રધાન. આ કેવી રીતે થયું? તો કે આ બુદ્ધિ જે છે એ બુદ્ધિમાં અવભાસ, બુદ્ધિમાં ચૈતન્યનું પ્રતિબિંબ પડે છે. એ જ પ્રતિબિંબ પાછું ઇન્દ્રિયોમાં પડે. બુદ્ધિમાં જો સમજો, કાચ હોય ને, કાચ અપ્રકાશ છે, કાચનો પોતાનો કોઈ પ્રકાશ છે નહીં, પણ એ કાચને જો આપણે બારી પાસે મૂકીએ તો એમાં સૂર્યનું પ્રતિબિંબ પડે અને એમાંથી પ્રકાશ આપણા રૂમમાં આવે. જરા વિચાર, તો ઓરડામાં જે પણ કઈ પ્રકાશ આવ્યો ક્યાંથી આવ્યો? પેલા કાચમાં પ્રતિબિંબિત સૂર્ય જે છે. એ જ રીતે બુદ્ધિ તો કેવી છે? બુદ્ધિ જે છે એ કાચ જેવી છે. એમાં શું થાય છે? આત્માનો પ્રતિબિંબ, નિત્ય ચૈતન્ય જે ચિત્ત સ્વરૂપ આત્મા જે છે એ ચિત્ત સ્વરૂપ આત્માનો અવભાસ, એમાં પ્રતિબિંબ પડે છે. ચૈતન્યનું જે પ્રતિબિંબ પડ્યું અને એને કારણે જેમ પેલો કાચ સ્વપ્રકાશ દેખાય છે. જા સમજ, અપ્રકાશ આત્મા કેવો બની ગયો? જાણે કે સ્વપ્રકાશ કાચ બની ગયો. અપ્રકાશ છે એ તો કાચ તો, પણ સૂર્યનું પ્રતિબિંબ પડવાથી સ્વપ્રકાશ દેખાઈ રહ્યો. એ જ રીતે આત્મા ચૈતન્યનું પ્રતિબિંબ બુદ્ધિમાં પડવાથી જાણે કે બુદ્ધિ ચેતન હોય એવી દેખાઈ રહી છે. પણ શું ચેતનતા બુદ્ધિનું સ્વરૂપ છે? નહીં. એટલે શંકરાચાર્યજી કહે છે બુદ્ધ્યાધિ અવભાસ પ્રધાન ચક્ષુરાધિકરણ. એ જ બુદ્ધિમાં જે પ્રતિબિંબ પડ્યું એ જ પાછું પ્રતિબિંબ ઇન્દ્રિયમાં પડશે. અને એટલે ઇન્દ્રિયાદિ જે કરણ જે છે નિત્ય ચિત્ત સ્વરૂપમ આત્મનઃ સાર. અને એને કારણે શું થાય? એ પણ બધા ચેતન દેખાઈ રહ્યા છે. પણ યત્ર અનિત્યમ વિજ્ઞાનમ અવભાસતે, ભલે એ આત્મા જેવું દેખાય છે, નિત્ય આત્મા હોય એવું લાગી રહ્યું છે, પણ ખરેખર કેવા છે? અનિત્ય વિજ્ઞાનમ અવભાસતે. કાચમાં જે પ્રકાશ દેખાઈ રહ્યો છે એ નિત્ય પ્રકાશ સ્વરૂપ નથી.
વાદળ આવી ગયું, સૂર્ય ઢંકાઈ ગયો તો કાચ પાછો શું થઈ જવાનું? અપ્રકાશ. તો કાચમાં જે પ્રકાશ જે છે કેવો છે? અનિત્ય છે. અવભાસ છે એટલે દેખાય છે. જો સમજ, અવભાસ અને ગુજરાતી શબ્દ શું થાય? દેખાય છે. એ સ્વપ્રકાશ દેખાય છે ખરો, પણ એનો સ્વપ્રકાશત્વ નિત્ય છે ખરો? અનિત્યમ વિજ્ઞાનમ, અનિત્ય છે. હંમેશા એવું દેખાય એવું જરૂરી નથી. જો સમજો, હંમેશા જો એવું દેખાતું હોય ને તો આપણને ચિંતા જ નથી. બીજું શું છે? તો કે કેવી રીતે તમે કીધું અનિત્ય છે? બુદ્ધિમાં સ્વપ્રકાશ છે એવું નિત્ય છે એમ કહી દો. એટલે શંકરાચાર્યજી કહે છે તારી બુદ્ધિ તું વાપર. કેમ? આવિર્ભાવ તિરોભાવ. જે વિચાર, આવિર્ભાવ એટલે એમાં જન્મ થવો. પેલા કાચમાં પ્રતિબિંબિત સૂર્ય દેખાય છે એના આવિર્ભાવ કહેવાય. વાદળ આવી ગયું, તિરોભાવ થઈ ગયો. તો કાચમાં સૂર્યનો આવિર્ભાવ છે અને સૂર્યનો શું છે? તિરોભાવ છે. નિત્ય તો છે જ નહીં. તો આપણે એવું કહીશું કાચમાં સૂર્યનો આવિર્ભાવ થયો અને વળી પાછો તિરોભાવ થઈ ગયો, એવું છે? જો વિચાર, એ જ રીતે આવિર્ભાવ તિરોભાવ ધર્મકત્વાત, એનો ધર્મ કેવો છે? આપણી બુદ્ધિમાં આપણી ચેતનતા આપણને જ ખબર છે. ક્યારેક બુદ્ધિ ચાલે ને ક્યારેક બુદ્ધિ શું થઈ ગઈ? જાગતો હોય ત્યારે ઠપ થઈ ગયેલું, પણ સાંભળે તો શું થતું હોય? ફરીથી કોણ શું કીધું? એનો શું થયો? આવિર્ભાવ તિરો. આપણે તિરોભાવ જ હોય. સમજ, આપણી બુદ્ધિમાં આવિર્ભાવ કરતા શું છે? આપણો તિરોભાવ જ વધારે હોય. તો વિચાર, ક્યારેક ક્યારેક પેલા આજ્ઞાની જેમ ચમકી જાય ખરી બુદ્ધિ આપણી. એટલે શંકરાચાર્યજી કહે છે બુદ્ધિમાં પણ ચૈતન્ય તો દેખાઈ રહ્યું છે, આપણે ના પાડતા જ નથી. પણ બુદ્ધિમાં જે ચૈતન્ય દેખાય છે કેવું છે? આવિર્ભાવ તિરોભાવ વાળું છે. એનો ધર્મ છે. તદ્ધર્મ તયા એવ વિલક્ષણમ ચ અવભાસતે. પણ આ બધા કરતા પણ જે વિલક્ષણ આત્મા છે કેવો છે? નિત્ય ચૈતન્ય સ્વરૂપ આત્મા છે. એમાં ચૈતન્યનો આવિર્ભાવ તિરોભાવ જોવા મળતો નથી. આત્મા તો નિત્ય ચૈતન્ય સ્વરૂપ આત્મા છે અને ક્યારેય કોઈ એવું કહી શકે નહીં. કોઈ પણ મનુષ્ય હોય, જો સમજો, ગમે એવો જડ બુદ્ધિનો મનુષ્ય હોય પણ એને આટલા બે જ પ્રશ્ન પૂછવાના. તું છે એમ પૂછીએ તો શું કહે છે? હું નથી એવું કહી શકે? ગમે એવો જડ બુદ્ધિનો હોય, તમે એને એમ કહો કે તું ચેતન છે, એ ના પાડશે? જો વિચાર, એનો અર્થ શું થયો? જડ બુદ્ધિનું અધિષ્ઠાન પણ નિત્ય ચૈતન્ય આત્મા જ છે. ત્યાં પણ જે આવિર્ભાવ એટલે કે અભિવ્યક્ત થઈ રહ્યું છે એ તો નિત્ય ચૈતન્ય આત્મા જ છે. કાચ એકદમ શુદ્ધ છે તો પૂર્ણતઃ પ્રકાશ પ્રતિબિંબિત થવાનું. પણ કાચ ધારો કે લાલ હશે તો શું થવાનું? લાલ રંગ જ પ્રતિબિંબિત થવાનો. કાચ લીલો હશે તો માત્ર લીલો રંગ જ ત્યાં આગળ પ્રતિબિંબિત થવાનો. જો સમજો, પણ આત્મામાં એમાં કોઈ ફરક પડ્યો? પ્રતિબિંબમાં ફરક પડ્યો. એટલે ભગવાન કીધું ને, વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણ. સાત્વિક બુદ્ધિ છે, સાત્વિક ઉપાધિ છે, ત્યાં પણ આત્મા તો એને જ છે. નિર્દોષમ હિ સમમ બ્રહ્મ, નિર્દોષ જ છે. રાજસિક બુદ્ધિ છે કે રાજસિક ઉપાધિ છે તો પણ આત્મા રાજસિક બની ગયો. તામસિક ઉપાધિ છે ચાંદાળની કે કૂતરાની તામસિક ઉપાધિ છે તો આત્મા તામસિક બની ગયો ને? કેમ? નિર્દોષમ અસંગો હિ અયમાત્મા ન સજ્જતે. ક્યાંય આત્માને સંગ થતો જ નથી. આત્મા તો કેવો છે? અસંગ છે. આ એક અસંગ્ય સમજી લઈને તો આપણે બધા દુઃખ જતા રહે. જો આ સમજ, આપણે બધે જ્યાં જઈએ ને ત્યાં બધા લગાવતા જ આવીએ. જ્યાં જઈએ ને ત્યાં ક્યાંક ને ક્યાંક પકડીને જ ફરતા હોય. જગત દુઃખનું કારણ નથી, પણ જગત તમે જે મગજમાં ભરેલું છે ને એ તમારા દુઃખનું કારણ છે. જો ભગવાન કહે છે કે આ બહાર જગત છે એ તો સારું જ છે, પણ મગજમારી ક્યાં છે?
બાહ્ય સ્પર્શાન બહિકૃત્વા. જો આ ગીતામાં ભગવાન બહુ, ગીતામાં જે વાતો કરીને બહુ મજાની છે. જો વિચાર, જગત બહાર છે પણ આપણે એને બહાર રાખી શકીએ છીએ? બધું શું કરીએ છીએ? બધું અંદર ભરીને જ બેઠા છે આપણે. અને પછી આપણે એમ કહીએ ભગવાન દુઃખી કરે. ભગવાન કે મેં તો જગત બહાર બનાવ્યું, તે એને અંદર કર્યું, હું શું કરું? ત્યાં વિચાર, બાહ્ય સ્પર્શાન બહિકૃત્વા. આ બહાર કરવાની જરૂર છે આપણને. હા, આ બધી વસ્તુમાં આપણે આત્માને શું કરે? અધ્યારોપ કરી દીધો. અને અધ્યારોપ જ આપણને દુઃખી કરે. જો એટલા માટે કહો, તમે ફક્ત એમ કહો કે હું ભગવાનનો ભક્ત છું, તો પણ તમે સુખી થઈ જાઓ. કેમ? હું ભક્ત છું પછી પિતા છું, હું ભક્ત છું પછી પતિ છું, હું ભક્ત છું પછી માતા છું, આવું પણ કહીએ ને તોય આ બધા દુઃખ જતા રહે. જો પ્રહલાદને બધાએ આ જ કરેલું છે. નરસિંહ મહેતાએ આ જ કરેલું. નારાયણનું નામ લેતા વારે તેને ત્યજ્યે. પ્રહલાદે પિતા ત્યજ્યા. પિતા ત્યજ્યા એટલે શું કર્યું? છોડીને જતો રહ્યો તો ત્યાં જ મહેલમાં પિતાની સાથે જ. પણ પહેલા કોણ છે? હું નારાયણનો ભક્ત, પછી હું આ રાક્ષસનો પિતા પુત્ર છું. જા સમજ. મીરાને લગ્ન કરવામાં આવે, એ પણ મેવાડ ગઈ, ત્યાં મહારાણી બનીને રહી. પણ છતાં પણ પહેલા હું મહારાણી નહીં, પહેલા હું કોણ છું? મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ. પણ આપણો ભગવાન છેલ્લે આવે. આપણું જે લિસ્ટ હોય ને એ લિસ્ટમાં પેલો ભગવાન છેલ્લે. પેલા મારો છોકરો ને મારું ઘર ને મારું ધન ને મારું શરીર ને મારી પતિ પત્ની ને જો વિચાર. એટલે ભગવાન કે તે મને લિસ્ટમાં છેલ્લો મૂકી દીધો, એટલે મારા લિસ્ટમાં તું છેલ્લો જતો રહ્યો. જા આવિર્ભાવ તિરોભાવ. જો સમજો, આ બધી વસ્તુ કેવી છે? નિત્ય છે. તમે પિતા છો એમ કહો છો નિત્ય છે, તમે પુત્ર છો એમ કહો છો નિત્ય છે. ફક્ત બુદ્ધિની દ્રષ્ટિએ નહીં, આ સંપૂર્ણ ઉપાધિની દ્રષ્ટિએ વિચાર કરવાનો. કોઈ પણ દ્રષ્ટિએ તમે વિચારો, જેટલા પણ તમારા વિશેના તમારા વિચાર છે બધા કેવા છે? અનિત્ય છે. હું જ્ઞાની છું એમ કહીએ પણ અનિત્ય જ છે, કારણ કે બુદ્ધિનો એ તો ગુણધર્મ છે. અને બુદ્ધિનો ગુણધર્મ હોય, જો વિચારજો, ગમે એટલું તમારી પાસે જ્ઞાન હોય, આ જ્ઞાનનું અભિમાન કરવા જેવું છે જ નહીં. કેમ? બુદ્ધિની એક નસમાં તમારું જ્ઞાન છે. હકીકત કહું, તમારી બુદ્ધિમાં અહીંયા જો ઠપકો તમને લાગ્યો જોરથી, અહીંયા જો કોઈ જોરથી મારી દીધું, બધું શું થઈ જાય? હું સ્વામીની સદવિદ્યાનંદી છું ને એ ભૂલાઈ જાય. જો આ સમજ. પછી વેદાંતનો પેલો પ્રાથમિક પ્રશ્ન પૂછાય, હું કોણ છું? જો આ સમજ. વિચાર, તમે કોણ છો? હું તો તમને ઓળખતી જ નથી. જો આ શરૂ થાય પછી એનો અર્થ શું છે? તમારું મગજની એક નસમાં બધું જ્ઞાન છે, અને એ નસને જો નુકસાન થયું તો બધું જ્ઞાન એ તમારું શું થઈ જવાનું? જો આ વિચારજો બરાબર. ધારો કે મગજનું બધું જ્ઞાન જતું, પણ હું છું ને ચેતન છું જશે? વિચારી, નિત્ય વિજ્ઞાન સ્વરૂપત્વાત, હું ચૈતન્ય છું એ જવાનું જ નથી. એટલા માટે કહેવામાં આવે કે જ્ઞાન થયા પછી, અજ્ઞાનની નિવૃત્તિ થયા પછી, જ્ઞાનીની કોઈ પણ અવસ્થા હોય, અજ્ઞાન પાછું આવવાનું નથી, કર્મ પાછા થવાના નથી, ફરીથી એનો જન્મ થતો નથી. જો વિચાર, આપણે આ જ્ઞાન, કેટલું જ્ઞાન આપણું, જો એટલા મળે. કોઈ પણ ડોક્ટર હોય ને વકીલ હોય, ગમે એવો જ્ઞાની હોય, પણ એનું જ્ઞાન વધારે કે અજ્ઞાન વધારે? આપણે જાણીએ છીએ વધારે છે કે નથી જાણતા એ વધારે છે? અને જે જાણીએ છીએ એમાં બધું જ જાણીએ છીએ, કહી શકીએ? કહી શકીએ કે હું બધું જ જાણું છું?
ક્યાંક ને ક્યાંક અજ્ઞાનનું ક્ષેત્ર તો રહેવાનું જ છે. અને એટલે શંકરાચાર્યજી કહે છે આ દેહાદિ કાર્યકરણ સંઘાતમાં જે ચૈતન્ય અભિવ્યક્ત થઈ રહ્યું છે, ના નથી પાડતા, પણ એની અભિવ્યક્તિ કેવી છે? નિત્ય અભિવ્યક્તિ છે. એ બધું ભૂલી જાઓ, સુઈ જાઓ ત્યારે શું થાય? એકવાર નિદ્રા અવસ્થા આવી પછી આ શરીર શું છે? જો એટલે જ તમે સુઈ જાઓ ને પછી પેલો મચ્છર આવે. મચ્છર નહીં, માંડ એમ ઊંઘ આવી હોય એટલે પેલું મચ્છર આવીને શું કરે આપણે? વિચાર, સુઈ ગયા પછી આ શરીર છે. એક વાર તમે નિદ્રાધીન થઈ ગયા, તમારું શરીર છે, તમારો ખાટલો છે, તમારો પંખો છે, તમારું એસી છે, તમારું વલસાડ છે. એનો અર્થ શું છે? તમે જે આ જગતનો અનુભવ કરી રહ્યા છો એ જગતમાં પણ શું થાય છે? આવિર્ભાવ તિરોભાવ. પાછા જાગો એટલે શું થાય? પાછું બધું ચાલુ. અને એટલા માટે શું કે છે? આવિર્ભાવ તિરોભાવ ધર્મકત્વાત્ તદ્ધર્મ તયા એવ વિલક્ષણમેવ. આ તો બુદ્ધિનો ધર્મ છે. તદ્ધર્મ એટલે કે એ બુદ્ધ્યાદિ કાર્યકરણ સંઘાતનો ધર્મ છે. આત્મા તો કોણ છે? તયા એવ વિલક્ષણમેવ ચ અવભાસતે. આત્મા તો આ બધાથી વિલક્ષણ દેખાઈ જ રહ્યો છે. સ્વપ્ન અવસ્થા, જાગ્રત અવસ્થા છે ત્યારે પણ આત્મા તો છે જ. સ્વપ્ન અવસ્થામાં પણ આત્મા તો છે જ. સુષુપ્તિ અવસ્થામાં પણ આત્મા તો છે જ. જાગ્રત અવસ્થા છે ત્યારે સ્વપ્ન અવસ્થા અને સુષુપ્તિ અવસ્થા નથી. એક અવસ્થા બીજી બે અવસ્થાને નકારે છે, પણ આત્માને નકારે છે. આત્મા તો કેવો છે? નિત્ય ચૈતન્ય સ્વરૂપ આત્મા છે. અને એટલે આગળ શંકરાચાર્યજી કે છે અંતઃકરણસ્ય મનસઃ અપી મનઃ અંતર્ગતત્વાત્. મનસઃ અપી મનઃ, આવું કેમ કહેવામાં આવ્યું? શ્રુતિ માતા આવું કેમ કે છે? કે મનનો પણ મન એટલે કે અંતર્ગતત્વ, એ મનની પણ પાછળ એ આત્મા રહેલો જ છે. એ મનની પાછળ રહેલો જે આત્મા છે, જાણે કે મન હોય એવો દેખાઈ રહ્યો છે. આંખની પાછળ પણ એ જ આત્મા રહ્યો છે, જાણે કે આંખ હોય એમ દેખાઈ રહ્યો છે. પ્રાણની પણ પાછળ એ આત્મા છે, જાણે કે પ્રાણ હોય એમ દેખાઈ રહ્યો છે. અને એટલા માટે શું કેવું પડે? સર્વાંતર શ્રુતે હે. આમ સર્વાંતર શ્રુતિ બૃહદારણ્યક ઉપનિષદમાં આ બહુ લાંબી ચર્ચા છે. સર્વાંતર શ્રુતિ એટલે કે આ સર્વમાં આત્મા, સર્વના અંતર એટલે કે સર્વની અંદર એ આત્મા વિલસી જ રહ્યો છે. આગળ મેં કીધું એમ સાત્વિક ઉપાધિ હોય, રાજસિક ઉપાધિ હોય કે તામસિક ઉપાધિ હોય, આત્મા તો સર્વમાં વિલસી જ રહ્યો છે. સર્વાંતર આત્મા. જો વિચારો, શંકરાચાર્યજી કહે છે બધી શ્રુતિ માતા કહે છે તમે જે કહ્યું એ પણ સાચું, પણ આત્માને શ્રુતિ માતા કઈ રીતે પ્રગટ કરે છે? કાર્યકરણ સંઘાત તરીકે પ્રગટ કરે છે. સર્વાંતર શ્રુતે હે. શંકરાચાર્યજી કહે છે તું મને શ્રુતિને દ્રષ્ટાંત આપે છે, હું પણ શ્રુતિની જ ચર્ચા કરું છું, હું શ્રુતિની બહાર જતો જ નથી. સર્વાંતર શ્રુતે હે. આ સર્વાંતર શ્રુતિમાં આપણે જયારે જોઈએ ત્યારે સ્પષ્ટપણે બતાવવામાં આવ્યું છે કે મનનો પણ મન છે, પ્રાણનો પણ પ્રાણ છે, ચક્ષુનો પણ ચક્ષુ આત્મા છે, પણ એ સર્વ ગુણધર્મોથી વિલક્ષણ આત્મા છે. મનનો મન હોવા છતાં પણ મનના કોઈ ગુણધર્મ આત્મામાં નથી. પ્રાણનો પણ પ્રાણ હોવા છતાં પણ પ્રાણના કોઈ પણ ગુણધર્મ આત્મામાં છે જ નહીં. આ સર્વથી આત્મા કેવો છે? વિલક્ષણ છે. સમજો. એટલા માટે એક વિશેષ પ્રકારની વસ્તુ આત્મા નથી, સર્વાંતર આત્મા. જો બીજું દૂર, જેમ પાણીને જે પ્રકારના બોટલમાં આપણે મૂકીએ એવો આકાર ધારણ કરે, પણ આકાર ધારણ કરવાથી પાણીમાં આકાર આવી ગયો. રંગ ધારો કે લીલા રંગની બોટલ હોય તો લીલા રંગનો, લાલ રંગનો પાણી દેખાય, પણ એ રંગ પાણીમાં આવ્યો ખરો?
પાણી તો કેવું છે? નિરંગી છે, નિરાકાર છે. એ જ રીતે પ્રાણની દ્રષ્ટિએ પ્રાણ જેવો હોય એમ આત્મા દેખાય છે. મનની દ્રષ્ટિએ મન જેવો આત્મા દેખાય છે. એ જ શું પુરવાર કરે? એક આત્મા છે જે મન જેવો દેખાય છે, પ્રાણ જેવો દેખાય છે, આંખ જેવો દેખાય છે, કાન જેવો આ બધા જેવો જો આત્મા દેખાતો હોય તો આમાંનો એક પણ આત્મા હોઈ શકે ખરો? જો વિચાર કે આ સર્વ રૂપે દેખાઈ રહ્યો છે. એ જ બધા જેમ પેલું પાણી લાલ લીલું પીળું દેખાય છે, ગમે તે આકાર ધારણ કરે છે, એ જ પુરવાર કરે કે આ પાણીનો કોઈ આકાર છે જ નહીં, પાણીનો કોઈ રંગ છે જ નહીં. એ જ રીતે આ બધા ગુણધર્મો વાળો આત્મા દેખાય છે, એ જ પુરવાર કરે છે આત્મા બધાથી કેવો હોવો જોઈએ? વિલક્ષણ હોવો જોઈએ. આત્માનું આ સ્વરૂપ છે જ નહીં, સર્વથી વિલક્ષણ નિત્ય ચૈતન્ય સ્વરૂપ આત્મા છે જ. ભલે એના જેવો દેખાતો વિલક્ષણ એમ જ અવભાસ હે, આ બધાથી અલગ વિલક્ષણ આત્મા દેખાઈ જ રહ્યો છે. જો વિલક્ષણ ન હોય તો એ મનનો આકાર ધારણ કરી શકે જ નહીં, જેમ જળ આકાર ધારણ નહીં કરે. અને એટલા માટે જ શંકરાચાર્યજી કહે છે આપણે કેવું પડે એ મનનો પણ મન છે. કેમ? અંતર્ગતે એના એ મનનો મન છે, એટલે કે અંતઃકરણની દ્રષ્ટિએ પણ વિચારીએ તો અંતઃકરણનું પણ જે અંતઃકરણ છે, અંતઃકરણને પણ જે પ્રકાશિત કરનાર જે આત્મા છે એ જ ચૈતન્ય સ્વરૂપ આત્મા છે. અને એનું જયારે ઉપદેશ કરવાનો હોય તો આ આત્મા છે એવી રીતે ઉપદેશ કેવી રીતે કરી? કે તમારો પણ આત્મા કોણ છે? એ જ ચૈતન્ય સ્વરૂપ આત્મા તમે છો. જો સમજો. અને એટલા માટે અંતર્ગતે નિત્ય વિજ્ઞાન સ્વરૂપે નિત્ય વિજ્ઞાન સ્વરૂપ એ સર્વમાં અભિવ્યક્ત થઈ જાય. જેમ સૂર્ય જુદા જુદા પ્રકારના માધ્યમમાં પ્રકાશિત થાય, પ્રતિબિંબિત થાય. જો સૂર્યનું પણ એવું જ છે. લાલ રંગનું પાણી હશે તો સૂર્ય કેવો દેખાવાનો? લાલ દેખાવાનો. લીલા રંગનું પાણી હશે તો લીલા રંગના પાણીમાં સૂર્ય કેવા રંગનો દેખાવાનો? લીલા રંગનો દેખાવાનો. પણ સૂર્ય લાલ લીલો થઈ ગયો. પણ સૂર્ય લાલ લીલો દેખાય છે એ જ પુરવાર કરે છે સૂર્યનો પોતાનો કોઈ રંગ નથી. એટલે શંકરાચાર્યજી કહે છે અંતર્ગતે નિત્ય વિજ્ઞાન સ્વરૂપે. આ બધી વસ્તુ વિજ્ઞાન સ્વરૂપ એટલે ચૈતન્ય દેખાય છે. શરીર, મન, બુદ્ધિ, ચેતન દેખાય છે, પણ એ નિત્ય વિજ્ઞાન સ્વરૂપ છે નહીં. એક આત્મા જ નિત્ય વિજ્ઞાન સ્વરૂપ છે. બાકીની બધી વસ્તુ તો કેવી છે? અનિત્ય વિજ્ઞાન સ્વરૂપ. આપણે ના પાડતા નથી. દેહાદી ચેતન છે, મન ચેતન છે, પણ એનું ચેતનત્વ જે છે કેવું છે? આવિર્ભાવ, તિરોભાવ, અનિત્ય છે. પણ આત્માનું જે ચૈતન્ય સ્વરૂપ છે કેવું છે? નિત્ય વિજ્ઞાન સ્વરૂપ છે. આકાશવત, અહીં શંકરાચાર્યજી આકાશનું દ્રષ્ટાંત આપે. આકાશવત અપ્રચલિત આત્મના અંતર્ગર્ભભૂતેન. જેવી રીતે આ આકાશ છે એ કેવો છે? અપ્રચલિત. અપ્રચલિત એટલે અવિચળ છે. આકાશ સ્વયં કેવો છે? સર્વવ્યાપી છે, અવિચળ આત્મા છે. ઘટાકાશ કહીએ તો પણ એ જ આકાશ છે. મહાકાશ કહીએ તો પણ એ જ આકાશ છે. આકાશમાં ફરક પડી ગયો નહીં? એ જ રીતે જેવી ઉપાધિ હોય એવો આત્મા દેખાય છે, પણ ઉપાધિને કારણે આત્મામાં ઉપાધિના ગુણધર્મ આવી જતા નથી. આત્મા તો અચળ જ છે. જો સમજ, નિત્ય સર્વગત સ્થાન હું અચલોયમ સનાતન. આત્મા કેવો છે? અચળ છે. કોઈ પણ પ્રકારનું ચલન, કોઈ પણ પ્રકારનું વિકાર આત્મામાં શક્ય જ નથી. પ્રચલિત આત્માના અંતર્ગર્ભભૂતેના. એ કેવો છે? અંતર્ગર્ભભૂતે. અંતર્ગર્ભ એટલે કે સર્વની અંદર એ આત્મા રહેલો જ છે. પણ કે આ અંદર ને બહાર પણ કેવું? જો આ બીજી એક મગજમારી, આ ધ્યાન કરવા વાળા છે ને એની એક બીજી મગજમારી. મનની અંદર ઘન રૂપે આત્મા રહેલો. મનની અંદર રહેલો, અંદર ઊંડે 100 ફૂટ નીચે, 200 ફૂટ નીચે. આ અંદર એટલે શું? વિચાર, બુદ્ધિમાંથી અંદર બહાર નીકળી જવું.
જો સમજ, આગળ આપણે જોઈ ગયા, જે સાપેક્ષ હોય એ સત્ય હોય નહીં. સત્ય હંમેશા કેવું હોય? નિરપેક્ષ હોય. બરાબર? આ અંદર બહાર નિરપેક્ષ કે સાપેક્ષ? જો આપણે જોઈએ, જો સમજવું, આ હોલની દ્રષ્ટિએ તમે અંદર છો, બરાબર, અને બહાર ગાડી છે, એટલે તમે અંદર કહેવાય ને ગાડી શું કહેવાય? બહાર કહેવાય. બરાબર? તિથલ રોડ ની દ્રષ્ટિએ ગાડી અંદર કે બહાર? ગાડી વલસાડની દ્રષ્ટિએ તિથલ રોડ અંદર કે બહાર? અંદર. વલસાડની દ્રષ્ટિએ આ અંદર કહેવાય, અને ધરમપુર શું કહેવાય? બહાર કહેવાય. બરાબર? વલસાડ જિલ્લાની દ્રષ્ટિએ ધરમપુર શું કહેવાય? અને સુરત જિલ્લો શું કહેવાય? બહાર. બરાબર? ગુજરાતની દ્રષ્ટિએ સુરત જિલ્લો શું કહેવાય? તો સુરત જિલ્લો અંદર કે બહાર? અંદર અને બહાર પણ શું છે? સાપેક્ષ છે. એ જ રીતે આપણો હું ક્યાં સુધી છે? આ ત્વચા સુધી આપણો હું છે. જો આગળ આપણે જોઈ ગયા, આપણો હું ક્યાં સુધી છે? આત્મા એમ કહીએ કે હું કહીએ ક્યાં સુધી? આ ચામડી છે ત્યાં સુધી હું છે. ચામડીની બહાર શું છે? હું નથી. એટલે ચામડીની અંદર હોય એને હું કહેવાય, ચામડીની બહાર હોય એને શું કહેવાય? ચામડીની અંદર એને આત્મા કહેવાય, ચામડીની બહાર હોય એને શું કહેવાય? અનાત્મા કહેવાય. પણ આ શરીર હું છે, એ જ કીધું ને, ઇન્દ્રિયાણી પરાણ્યહુ ઇન્દ્રિયેભ્ય પરમ મનઃ. વિષયો બહાર છે, ઇન્દ્રિય છે, ત્વગેન્દ્રિય કહેવાય. આને ઇન્દ્રિય જ કહેવાય, સમજવાનું. ચામડી એટલે ત્વગેન્દ્રિય, ત્વચા છે, આ ઇન્દ્રિય અંદર કહેવાય. પણ મનની દ્રષ્ટિ ઇન્દ્રિય બહાર કે અંદર? મન અંદર છે ને ઇન્દ્રિય શું કહેવાય? બુદ્ધિની દ્રષ્ટિએ મન અંદર કે બહાર? અને આત્માની દ્રષ્ટિએ વિચારે તો આ બધી વસ્તુ શું કહેવાય? અંદર કહેવાય કે બહાર કહેવાય? અંદર કહેવાય. વિષય બહાર છે, ઇન્દ્રિય અહીંયા છે. ઇન્દ્રિયની પાછળ મન છે, તો મનની દ્રષ્ટિએ ઇન્દ્રિય બહાર કહેવાય કે અંદર કહેવાય? બહાર થયો કે નહીં? આત્માની નજીક મન છે અને આત્માથી ઇન્દ્રિય શું કહેવાય? નહીં સમજ. આ હોલમાં તમે છો અને બહાર કહેવાય, તો આત્મા જે તમે છો એની દ્રષ્ટિએ ઇન્દ્રિય બહાર છે, પણ મન નજીક છે કે નથી તમારાથી? તો મન અંદર છે, પણ મનની દ્રષ્ટિએ બુદ્ધિ સૂક્ષ્મ છે, તો મન બહાર થયું અને તમે બુદ્ધિ શું છે? અંદર છે. પણ આત્મા કેવો છે? બુદ્ધિથી પણ પર છે. જો વિચાર, માતઃ પરમ અવ્યક્ત અવ્યક્તાદ પુરુષ પર પુરુષાન્ન પરં કિંચિત સા કાષ્ઠ સા પરાગતિ. એક પુરુષ જ છે. એટલે શંકરાચાર્યજી જો શબ્દ છે એટલા માટે કેવું પડે. શું શબ્દ છે? અંતર્ગર્ભભૂતેન બાહ્ય બુદ્ધ્યાત્મા. આત્માની દ્રષ્ટિએ બુદ્ધિ આદિ બધું શું કહેવાય? બાહ્યાત્મા છે, બહાર છે. આત્મા એક છે જે વિલક્ષણ છે, તે પુરુષ છે, ચૈતન્ય સ્વરૂપ છે. એની દ્રષ્ટિએ બધી વસ્તુ કેવી કહેવાય? બહાર જ કહેવાય. અને એટલે શું કે છે? તદ વિલક્ષણ. એ બધાથી વિલક્ષણ નિત્ય ચૈતન્ય સ્વરૂપ આત્મા તમે છો. એ આત્માની નજીક બુદ્ધિ છે, એનાથી પછી મન છે, એનાથી પછી ઇન્દ્રિય છે, એનાથી પછી આ જગત છે. જો વિચાર. અને એટલે શંકરાચાર્યજી કે છે તમે જેને આત્મા એવું કહેવા માંગો છો એ બધી તો કેવું છે? બાહ્યા બુદ્ધ્યાત્મા તદ વિલક્ષણ.
આ બુદ્ધિ આદિ આત્મા જેને તમે માની રહ્યા છો એ બધી વસ્તુ તો આત્માની દ્રષ્ટિએ કેવી છે? બાહ્ય છે, અન્ય છે. આત્મા તો ચૈતન્ય સ્વરૂપ છે. આ બધી વસ્તુ અનિત્ય ચૈતન્ય છે. ચૈતન્ય ત્યાં પણ દેખાય છે, ચેતનતા, પણ એ બધી ચેતનતા કેવી છે? અનિત્ય છે. અર્ચિર્ભિ અગ્નિ પ્રત્યયૈ, કે આત્મા તો કેવો છે? અર્ચિભિ, પેલો અગ્નિ જે છે ને એ અગ્નિ સમાન આત્મા તો છે. અને અગ્નિ સમાન જે આત્મા છે એ અગ્નિ સમાન આત્મા શું કરી રહ્યો છે? આ બધી વસ્તુને પ્રકાશિત કરે છે. સ્વપ્રકાશ આત્મા છે, ચૈતન્ય સ્વરૂપ આત્મા એટલે કે સ્વપ્રકાશ આત્મા છે. એ બુદ્ધિ મન બધાને શું કરી રહ્યો? જેમ પેલો પ્રજ્વલિત અગ્નિ બધી વસ્તુને શું કરે? પ્રકાશિત કરે છે. એ જ રીતે આત્મા બધાને પ્રકાશિત કરી રહ્યો છે. પણ આમાંની કોઈ પણ વસ્તુ આત્માને પ્રકાશિત કરી શકે? ન તદ્ભાસયતે સૂર્ય ન શશાંકો ન પાવક. સૂર્યનો પ્રકાશ પણ પહોંચી શકે નહીં, એટલે કે સૂર્યને પણ સૂર્ય બનાવનાર એ ચૈતન્ય સ્વરૂપ આત્મા છે. યો આદિત્ય, જે આદિત્યમાં જે આત્મા છે, અસૌ અહીંયા જે આત્મા છે બંને કેવો છે? સ એક, ત્યાં પણ એ જ ચૈતન્ય સ્વરૂપ આત્મા વિલસી રહ્યો છે, અહીંયા પણ એ જ આત્મા છે. બે આત્મા થઈ ગયા. શ્રુતિ માતા શું કે છે? સ એક, એક જ આત્મા છે જે અનેક રૂપે અભિવ્યક્ત થઈ રહ્યો છે, પણ સ્વરૂપથી તો એક જ ચૈતન્ય સ્વરૂપ આત્મા છે. અને એટલા માટે શંકરાચાર્યજી કહે છે આ પ્રકારથી આ અગ્નિ જે હોય ને, અગ્નિનું સ્વરૂપ ઉષ્ણતા છે. પણ એ જ અગ્નિ જયારે ખૂબ પ્રજ્વલિત થાય ત્યારે એમાંથી જ્વાળા ઉઠે. પણ જ્વાળા અગ્નિનું સ્વરૂપ છે. હોળી પ્રગટાવીએ ત્યારે જ્વાળાઓ જે નીકળી રહી છે, અત્યંત ઉષ્ણતામાન હોય ત્યારે બધી જ્વાળા ત્યાં પ્રગટ થાય. પણ જ્વાળા શાંત થઈ ગઈ એટલે અગ્નિ શાંત થઈ ગયો. જો એટલા માટે જ આપણી મુશ્કેલી જ આ છે. આ જેટલા પણ તપેલીથી દાજે ને કોને કારણે દાજે? સમજો, બીજું કહેવા માંગુ. પેલો અગ્નિ છે પણ દેખાતો નથી એટલે દાજીએ આપણે. પેલી તપેલી દેખાય ખરી પણ તપેલી ગરમ કે ઠંડી ખબર નથી પડતી. એટલે અગ્નિ ત્યાં કેવો છે? દરેક વખતે જ્વાળા હોય તો જ અગ્નિ હોય એમ નથી. જ્વાળા ન હોય તો પણ ત્યાં અગ્નિ તો છે. પ્રકાશ હોય કે ન હોય અગ્નિ તો ત્યાં છે. એ જ રીતે આવિર્ભાવ તિરોભાવ થાય તો આ બુદ્ધિનો આવિર્ભાવ થયો, બુદ્ધિનો તિરોભાવ થઈ ગયો, બુદ્ધિમાં પ્રકાશ આવ્યો, બુદ્ધિમાં જડતા આવી. પણ આત્મા તો કેવો છે? નિત્ય વિજ્ઞાન સ્વરૂપ. પેલી જ્વાળા ઉઠે કે નહીં ઉઠે અગ્નિ તો ત્યાં છે જ. પ્રકાશ છે કે નહીં? જો એટલે જ આપણો અગ્નિનો પ્રકાશ જે છે એ ત્યાં પ્રગટ થતો નથી, એટલે તપેલીથી દાજ્યા. જો પેલો પ્રકાશ હોય ને તો ખબર પડી જાય કે આમાં અગ્નિ છે. આ પાણીમાં એ જ હાલત છે. પાણીમાં અગ્નિ હોય એટલે ગરમ પાણી હોય પણ પેલું દેખાય ને ગરમ છે. દાજીએ એટલા માટે દાજીએ. ચામાં એવી જ હાલત થાય. પેલો ક્લાસમાં આવવાનો હોય ઉતાવળે પેલો ચા પીવાનો થાય તો ચા ગરમ હોય ખબર પડે ને, એ પણ જીભ પર પડે પછી ખબર પડે ગરમ છે. અને એટલામાં જીભ ખોટી થઈ ગઈ હોય પાછી. એટલે 5 દિવસ પછી કોઈ સ્વાદ નહીં લાગે. આ પુષ્કારીનો સ્વાદ નહીં લાગે, મલગુબાનો સ્વાદ નહીં લાગે. તો ચાએ તમારી જીભ બાળી કે અગ્નિએ જીભ બાળી? અગ્નિ છે ત્યાં સમજો. એટલે શંકરાચાર્યજી કે છે અર્ચિભિ ઇવ અગ્નિ પ્રત્યયૈ આવિર્ભાવ તિરોભાવ ધર્મક. અગ્નિ જેમ પ્રજ્વલ જ્વાળા, અર્ચિભિ એટલે કે જ્વાળાઓ, અગ્નિ જ્વાળાથી પ્રગટ થયો અને અગ્નિ શાંત થઈ ગયો. પણ અગ્નિ તો ત્યાં છે ને. જ્વાળાનો આવિર્ભાવ તિરોભાવ છે. જ્વાળાઓ નીકળીને જ્વાળાઓ શાંત થઈ ગઈ, પણ અગ્નિ તો ત્યાં છે કે નથી? છે. એ જ રીતે આ ઉપાધિનો આવિર્ભાવ તિરોભાવ થતો રહે છે. પણ જેમ જ્વાળા ઉઠે ને શાંત થઈ જાય એમાં અગ્નિના આવિર્ભાવ તિરોભાવ થતો નથી.
એ જ રીતે નિત્ય ચૈતન્ય સ્વરૂપ આત્માનો પણ આવિર્ભાવ તિરોભાવ છે જ ને. બાકીની બધી વસ્તુ જેને આપણે આત્મા માનીએ છીએ એ વિપરીત આત્મા છે, જે કેવો છે? અનિત્ય વિજ્ઞાન સ્વરૂપ છે. એક આત્મા જ છે જે નિત્ય ચૈતન્ય સ્વરૂપ છે, અને એ જ નિત્ય સ્વરૂપ આત્માને જ આપણે શું કરવાનું છે? જાણી લેવાનું. અને એટલા માટે કે છે એ આત્માને જે પ્રકારે આપણે જાણીએ છીએ એ વિપરીત વિજ્ઞાન છે, અને વિપરીત વિજ્ઞાનના નાશ માટે શ્રુતિ માતાએ કહેવું પડે એ ચૈતન્ય સ્વરૂપ છે. બાકી શ્રુતિ માતા આપણને આ આત્મા છે એવું દર્શાવતી નથી. આત્માના વિપરીત ભાવનાની નિવૃત્તિ માટે અસર્વના અંતરમાં આત્મા રહેલો છે એમ આપણને શ્રુતિ માતા દર્શાવે છે, પણ એને વિષય રૂપે આત્માને શ્રુતિ માતા પ્રગટ કરતી નથી. આગળ આપણે કાલે ઓમ અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.